નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે હોટ ટોપિકમાં વાત કરવી છે ગઈકાલની મેચની। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જે મેચ રમાઈ છે T20 વર્લ્ડ કપમાં અને 7 રને ભારતે જે વિજય મેળવ્યો છે અને હવે ભારત છે એ ફાઇનલમાં પહોંચી ગયો છે, ત્યારે આ ખાસ આપણા માટે ઉત્સાહનો અવસર છે। ત્યારે ખાસ આજે વાત કરવી છે સેમીફાઇનલની, એટલે કે ગઈકાલની એ મેચની। અને હવે જ્યારે ભારત ફાઇનલમાં જઈ રહ્યું છે, ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ફાઇનલમાં, ત્યારે ફાઇનલને લઈને પણ ચર્ચા કરવી છે કે કયા કયા પ્રકારે આપણી ભારતની ટીમ છે, ઇન્ડિયાની ટીમ છે, તે કયા કયા પ્રકારે પોતાનું લાઇનઅપ છે તે ગોઠવશે। તમામ બાબતો ઉપર એક નજર કરવી છે આજના આ ખાસ કાર્યક્રમમાં। અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, સૌથી પહેલા આજે આ કાર્યક્રમની ચર્ચા કરીએ તે પહેલા આપણે જણાવો કે સેમીફાઇનલની ગઈકાલની જે મેચ હતી, ઓવરઓલ આપણે એક ઓવરવ્યૂ લઈએ તો આ મેચ વિશે થોડું આપ ઓવરવ્યૂ આપો। આ મેચ એક ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક મેચ કહી શકાય। 499 રન કુલ બન્યા છે ગઈકાલે, અને એનાથી બી વિશેષ જોવા જાવ તો ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી છે। 39 ચોગ્ગા અને 34 છગ્ગા ગઈકાલે ફટકારવામાં આવ્યા છે, એટલે બંનેમાંથી કોઈ પણ ટીમ એકબીજાથી ઓછી આંકી શકાય એમ હતી નહીં। અને મેચ પતી ત્યારે પણ ઇટ વોઝ અ વેરી નેલ બેટિંગ ફિનિશ, કે એમ કહી શકાય કે આપણો હાથ થોડો ઉપર રહ્યો અને 7 રનથી આપણે જીતી ગયા। સો ઇટ વોઝ વેરી ક્લોઝ મેચ, હૃદયના ધબકારા ઝુકાવી દેવી મેચ। એટલો બધો રોમાંચ કે છેલ્લી ઘડી સુધી વાનખેડે સ્ટેડિયમ પર બેઠેલા તમામ પ્રેક્ષક મિત્રો અને જે લોકો ટેલિવિઝન ઉપર જોઈ રહ્યા હતા, કોઈને એમ ખબર નહોતી કે કોણ જીતશે। એટલે સસ્પેન્સ છે છેલ્લી ઘડી સુધી રહ્યું, અને એ છેલ્લી ઘડીમાં ક્યાંક ને ક્યાંક ભારત એ ઇંગ્લેન્ડ કરતા સુપીરિયર પુરવાર થયું। આઈ થિંક ભારતની જે ક્યુમ્યુલેટિવ રણનીતિ જોઈ તમને, દરેક ખેલાડી એક ટીમ તરીકે રમ્યો છે। એ તો અહીંયા બહુ અગત્યની વાત છે। આપણે પહેલા એવું બનતું હતું કે કોઈ એક કેચ ઉછળે અને કેચ થાય નહીં, કેચ ડ્રોપ થઈ જાય। ગઈકાલે કેચ ડ્રોપની વાત તો અલગ છે, પણ જે કેચ લેવામાં આવ્યા છે એ પણ એટલા અદ્ભુત લીધા છે કે જ્યાં જીત સિવાય કશું આગળ નથી એમ। કાલનું ભારતનું જે ક્રિકેટ હતું, હું માનું છું કે અત્યાર સુધીની મેચોનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ જોવા મળ્યું એમ કહેવાય। બીજે છેડે ઇંગ્લેન્ડને આપણે ઓછા ના આપી શકાય, દે પ્લેડ ધેર બેસ્ટ, અને એક તબક્કે એવું લાગ્યું કે ભારતના હાથમાંથી મેચ છીનવાઈ જશે। પણ 3 ગુજરાતી ખેલાડીઓનો અહીંયા ઉલ્લેખ કરવો પડે। હાર્દિક પંડ્યા લઈ લો તમે, જસપ્રીત બુમરાહ લઈ લો તમે, અને અક્ષર પટેલ લઈ લો। જસપ્રીત બુમરાહે એની ઓવર્સની અંદર જે રીતે કમાલ કરી છે, જ્યારે મહત્વની ક્રુશિયલ ઓવરમાં, ડેથ ઓવર્સની અંદર જ્યારે એક ઓવરમાં 20 કે 22 રન જ્યારે ઇંગ્લેન્ડને જોઈતા હતા, ત્યારે માત્ર 6 કે 7 રન આપીને જે દબાણ વધાર્યું છે, આઈ થિંક એના કારણે ભારત અહીંયા સુધી પહોંચ્યું છે, અથવા ભારત આજે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે એમ કહી શકે। એટલે કાલની મેચ એ જબરજસ્ત મેચ હતી, એમાં કોઈ બેમત નથી। રન્સ, ચોગ્ગા છગ્ગા, રોમાંચ। બીજી એક અગત્યની વાત, અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરોધ પક્ષ કે અથવા તો વિરોધી ટીમ જે કહીએ, એ વિરોધી ટીમના ચોગ્ગા છગ્ગા પડે તો આખું સ્ટેડિયમ શાંત થઈ જાય છે। મુંબઈની અંદર એવું નહોતું। બેથેલની સિક્સરોમાં પણ છગ્ગા, જોરદાર તાળીઓના ગડગડાટ થતા હતા, અને જે રીતે ભારતના ખેલાડીઓ રમતા હતા ત્યારે પણ વેરી સ્પોર્ટિંગ ક્રાઉડ, અને એ સ્પોર્ટિંગ ક્રાઉડે ક્યાંક આ મેચને પૂરી રીતે માણી એમ કહી શકાય। જી બિલકુલ અશોકભાઈ, હવે આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ તો બેટિંગ વિશે થોડી વાત કરીએ। આપણે ભારતની બેટિંગ જે ગઈકાલે રહી તેના વિશે આપ શું કહેશો? એમાં પણ ખાસ કરીને જો આપણે વાત કરીએ સંજુ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની, તો ભારતની બેટિંગ ઓવરઓલ કેવી રહી? પહેલી વસ્તુ તો એ છે કે ક્રિકેટનો એક નિયમ છે કે વેન યુ ડ્રોપ ધ કેચીસ યુ ડ્રોપ ધ મેચ। ગઈકાલે એક પ્રકારની પરિસ્થિતિ બની। અભિષેક આઉટ થયા પછી સંજુ સેમસન, કે જે ટોપ સ્કોરર રહ્યો છે, એને એક ઇઝી ચાન્સ, ઇઝી કેચ એનો બાઉન્ડ્રી ઉપર બ્રુક, એટલે કે એમનો કેપ્ટન છે, એના દ્વારા પડતું મૂકવામાં આવ્યો, અને એ ખેલાડીએ 88 રન માર્યા। એ જ ખેલાડી આખી ઇનિંગ બનાવી, એ જ ખેલાડીએ ભારતને આટલું ટોટલ આપવામાં સફળતા મેળવી અને ક્યાંક ને ક્યાંક આખી મેચ જીતાડી એમ કહી શકાય। એટલે પહેલા એક કેચ ડ્રોપ થયો, એના કારણે ભારતીય બેટિંગ, આમે સંજુ સેમસન ફોર્મમાં હતો કારણ કે પહેલી મેચ બહુ સરસ રમ્યો છે એની આગળની મેચ, અને એ જ ફોર્મ એને કન્ટિન્યુ કર્યું,
ચોગ્ગા મારવાના હોય, છગ્ગા મારવાના હોય, પ્લેસિંગ કરવાનું હોય, ત્યાર પછી એવરીથિંગ વેન્ટ ઇનટુ ધ રાઇટ ડિરેક્શન. એટલે ત્યાર પછીના જે પણ બેટર્સ આવ્યા, હાર્દિક પંડ્યાની તમે વાત કરી, શિવમ દુબેની વાત કરી તમે, એવરીબડી હેઝ પ્લેડ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. અને ક્યાંક ભારતે 253 રનનો સ્કોર મૂક્યો, 253. અને એ જ એક મહત્વની વસ્તુ છે કે આપણે 253નો સ્કોર મૂકી શક્યા, કારણ કે જો આમાં 8-10 રન પણ ઓછા હોત તો પરિસ્થિતિ અત્યારે અલગ હોત. એટલે હું માનું છું કે ભારતની બેટિંગ જોરદાર રહી. આમે તમે 253 રન કર્યા, એનો અર્થ એ થયો કે યુ પ્લેડ યોર બેસ્ટ, અને એક સારામાં સારું ટોટલ તમે ચેસ કરવા માટે ઇંગ્લેન્ડને આપ્યું. એટલે ભારતની બેટિંગ જોરદાર રહી, શાનદાર રહી, દમદાર રહી. કોઈ એમાં આપણે ખામી કાઢવાની છે. કદાચ એવું બને કે કોઈ ખેલાડી ના રમી શક્યો તો એનો કોઈ એ નથી, કારણ કે આ ટીમ વર્ક છે. ટીમ વર્કની અંદર ક્યાંક આ રીતના બને કે એક રમે અને બીજો ના રમે, બટ અલ્ટિમેટલી દરેકે દરેક ખેલાડી કાલની જીતમાં ઇન્વોલ્વ હતા. એ બહુ અગત્યની બાબત છે. એટલે બેટિંગ પણ જોરદાર રહી, અને આ જ બેટિંગ જો કન્ટિન્યુ રહેશે તો ફાઇનલ પણ આપણે સારી રીતે જીતી શકીશું. જી બિલકુલ. અને અશોકભાઈ, હવે જો વાત કરીએ આપણે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે, તો કેપ્ટનશિપ કેવી રહી તેમની ગઈકાલે, કેવી તેમની ઓવરઓલ જો વાત કરીએ તો પ્લેયર તરીકે તેમનો કેવો દેખાવ રહ્યો, અને સાથે જ સૂર્યકુમાર યાદવની અંડરમાં જ્યારે આપણી ટીમે આ પ્રદર્શન કર્યું છે, તો આપના મતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ ખાસ તો કેવી રહી? દરેકે દરેક વખતે જ્યારે મોટી મેચો રમતા હોય તો માછલા ધોવાના હોય તો પણ એ કેપ્ટન ઉપર જ ધોવાતા હોય છે. કેપ્ટનની ભૂમિકા બહુ જ મહત્વની બની જતી હોય છે. આપણે જોયું કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં આપણે T20 વર્લ્ડ કપ જીત્યા. એ પહેલા જ્યારે ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આપણે જ્યારે મેચ હારી ગયા ફાઇનલ, તે વખતે કેપ્ટનના માથે જ માછલા ધોવાયા હતા. તો એક કેપ્ટનની ભૂમિકા બહુ ક્રુશિયલ થઈ જાય છે. એક વસ્તુ મેં માર્ક કરી, ભલે આપણને કદાચ એ તો અતિશયોક્તિ લાગે, પણ સૂર્યકુમાર યાદવ એમના ખેલાડીઓને પ્રોટેક્ટ કરે છે, એમના ખેલાડીઓને એક બળ આપે છે, એક આત્મવિશ્વાસ આપે છે, અને એમને સાથે લઈને ચાલે છે. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે એક સવાલના જવાબમાં અમે લોકોએ પૂછ્યું હતું, જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદમાં આવ્યા ત્યારે મેચ હતી ત્યારે, કે ભાઈ તમે સંજુ સેમસનને કેમ રમાડતા નથી? તો એમણે કહ્યું કે ભાઈ હું અભિષેકની જગ્યાએ રમાડું કે તિલકની જગ્યાએ, મારા માટે તે બંને ખેલાડી મહત્વના છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પોતાના ખેલાડીઓ પર ભરોસો રાખીને એમને પીઠબળ પૂરું પાડીને એમની પાસેથી શ્રેષ્ઠ કામ કઢાવવાની જે તાકાત છે એ સૂર્યકુમાર યાદવમાં છે. ઓકે, ત્યાર પછી સંજુ સેમસન ટીમમાં આવ્યો ત્યારે તમને યાદ હોય એક દ્રશ્યો બહુ જબરજસ્ત જોવા મળ્યા હતા કે જ્યારે સંજુ સેમસન એક મેચ માટે પહોંચ્યા એમને ત્યાં એમના હોમલેન્ડ ઉપર, તે વખતે એને ઝૂકીને એને વેલકમ કર્યા હતા, અને એક અલગ જ રીતે એને વેલકમ કરવામાં આવ્યું હતું. તો એ દરેક ટીમના ખેલાડીઓ સાથે મળેલો રહે છે, હળેલો રહે છે, અને ખાસ કરીને મિત્રતા ભર્યું વાતાવરણ એમાં હોય છે. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, કે આજે પોતાનો ઈગો નહીં પણ પોતાના ખેલાડીઓને પ્રોટેક્ટ કરવાના, એમને રમવા માટેની પૂરી તકો લાંબા સમય સુધી પૂરી પાડવાની. આઈ થિંક હી ઇઝ ડુઇંગ ધ બેસ્ટ જોબ. એટલે જીતો કે હારો, એઝ અ બેટ્સમેન તરીકે તો એમનો જે પ્રદર્શન છે આપણને ખ્યાલ છે એટલું ઇમ્પ્રેસિવ નથી, બટ એઝ અ કેપ્ટન જ્યારે તમે ટીમને ફાઇનલ સુધી લાવો છો એનો અર્થ એ કે તમારી કેપ્ટનશિપ સારી છે. તમે ટીમને એક સૂત્રતામાં બાંધીને દરેક ખેલાડી પાસેથી સારું કામ કરાવડાવ્યું, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, અને તમે બેસ્ટ પરિણામ લાવ્યા. બીજી વાત કે અક્ષર પટેલ વાઇસ કેપ્ટન હોવા છતાં શરૂઆતમાં એમને પડતા મૂકવામાં આવ્યા. ઘણા બધા સવાલો છે જેના જવાબો અત્યારે આપણે શોધવા નથી, પણ એના ટીમમાં આવ્યા પછી એણે જે કેચીસ કર્યા છે, એણે જે બોલિંગ કરી છે, એણે જે બેટિંગ કરી, આઈ થિંક ફેનોમેનલ. તો ગઈકાલે એકચ્યુઅલી જોવા જાવ તો ભારતના ખેલાડીઓ જે રીતના બેટિંગ કરી અથવા તો જે રીતે ઓવરઓલ તમને પ્રદર્શન જોવા મળ્યું, બીકોઝ ઓફ કેપ્ટનશીપ. એવરીબડી વોન્ટ્સ કેપ્ટન ટુ વિન. આ બહુ અગત્યની વસ્તુ છે કે તમારા કેપ્ટનને તમારે જીતાડવાના છે, અને એટલા માટે તમે રમો છો. આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ કેપ્ટન. તમે એનાથી વિશેષ ગૌતમ ગંભીરના રિએક્શન જોયા જ્યારે અક્ષર પટેલ કેચ પકડ્યો ત્યારે, ધ વે હી વોઝ એક્સપ્રેસિંગ, એને લાગ્યું કે હા આ મારા છોકરા કામ કરી રહ્યા છે. તો આઈ થિંક જે સપનું જોયું છે કોચે, જે સપનું જોયું છે સૂર્યકુમારે, એ સપનું પૂરું કરવા તરફ ટીમને લઈ જવી અને એ ફોકસ કરીને એ દિશામાં કામ કરવું, આઈ થિંક સૂર્ય હેઝ ડન અ ગુડ જોબ. એઝ અ બેટ્સમેન ઓફકોર્સ હી ઇઝ નોટ વેરી સક્સેસફુલ, પણ ક્યાંક ને ક્યાંક કેપ્ટનશીપની દ્રષ્ટિએ અથવા તો ખેલાડીને સાથે લઈને ચાલવાની આવડતની દ્રષ્ટિએ સૂર્યકુમાર યાદવ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ હી હેઝ પ્લેડ સો ફાર. જી
બિલકુલ, અને હવે અક્ષર પટેલ વિશે જ વાત કરવી છે. કહેવાય છે કે સારા કેચેસ જો થાય તો મેચ જે છે ગમે તે હોય સારી રીતે જીતી શકાય છે. અને અક્ષર પટેલની આપણે જો વાત કરીએ તો જે કેચેસ કર્યા છે તેના વિશે વાત કરવી છે. અને ઓવરઓલ અક્ષર પટેલનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું? પહેલી વસ્તુ તો એવું છે કે ભારતીય ટીમમાં કોમ્પિટિશન જબરજસ્ત છે. કોમ્પિટિશન એટલી બધી છે કે આજે તમે નહીં રમો તો બીજો વ્યક્તિ તમારી સ્થાને સારી રીતે રમી શકશે. એટલી મજબૂત આપણી પાસે બેન્ચ સ્ટ્રેન્થ છે. આ કોમ્પિટિશનના કારણે અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો નહોતો, એ વાઇસ કેપ્ટન હોવા છતાં પણ. ત્યાર પછી જ્યારે ટીમમાં આવ્યો તે વખતે એના ઉપર જવાબદારી હતી પ્રૂવ કરવાની, કે મારે પ્રૂવ કરવું પડશે કે હું સારો ઓલરાઉન્ડર છું કે નહીં, સારો ફિલ્ડર છું કે નહીં, અથવા તો સારું ક્રિકેટ હું રમું છું કે નહીં. અને આ પર્ટિક્યુલરલી 5, 6, 7, 8 આ 4 ક્રમ એવા છે કે જ્યાં આગળ ખેલાડી ઉપર જબરજસ્ત પ્રેશર રહે છે. અને એ પ્રેશરની અંદર અક્ષર પટેલનું જે ગઈકાલનું પરફોર્મન્સ હતું, દેટ વોઝ વન ઓફ ધી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. એમાં જે પાછળ દોડીને જે રિવર્સમાં કેચ પકડ્યો છે એ, અને ત્યાર પછીનો જે કેચ બહુ જબરજસ્ત. એ તો પેલો તો કેપ્ટનનો કેચ હતો, એ તો બહુ ખતરનાક ખેલાડી છે. ત્યાર પછીનો જે કેચ એમણે પકડ્યો કે બાઉન્ડ્રીમાં એ બહાર જતા રહ્યા, તો શિવમ દુબેને કેચ એમણે પાસ ઓન કર્યો, અને એ પાસ ઓન કરીને ત્યાં આગળ તમે જેક્સનનો કેચ તમે લીધો. તો હું માનું છું કે આ બંને દ્રશ્યો જોતા એમ લાગે કે એક ખેલાડીની સમય સૂચકતા, એનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એનું જજમેન્ટ, એની આંખો કઈ રીતના, મીન્સ હી વોન્ટેડ ટુ ગેટ ધ કેચ, એવરીથિંગ વોઝ ફોકસ્ડ. એટલે ગઈકાલે તમે જુઓ દરેક બુમરાહ જુઓ તમે ફોકસ કે મારે વિકેટ લેવાની, ભલે વિકેટ ના મળે મારે રન્સ નથી આપવાના, ભલે આમ ના થાય અક્ષર પટેલ, ભલે કંઈ પણ થાય મારે કેચ કરવાનો છે, ભલે હાર્દિક પંડ્યા તો કે મારે રન્સ ફટકારવાના છે, મારે વિકેટ લેવાની. તો એવરીવન વોઝ ફોકસ ઓન ધેર વર્ક, ઓન ધેર જોબ. And this is what has been. હવે તમે વિચાર કરો, અક્ષર પટેલ દોડે અને શિવમ દુબેની પાછળ ના ગયો હોત તો કેચ ના થયો, કારણ કે અક્ષય તો બહાર બાઉન્ડ્રી બહાર જતો રહ્યો. તો આ જે વસ્તુ છે, કોમ્બિનેશન છે, કોર્ડિનેશન છે, આઈ થિંક ઓલ હેવ પેડ યસ્ટરડે. અક્ષર પટેલ એક સારામાં સારા ફિલ્ડર તરીકે ગઈકાલે પ્રસ્થાપિત અમે છે, જેમાં કોઈ મહેમત નથી. બટ ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે ગુજરાતના તમામ ખેલાડીઓ, ત્રણ હાર્દિક પંડ્યાની તમે વાત લઈ લો, એણે વિકેટો લીધી. અક્ષરની વાત કરો કે બુમરાહની વાત કરો, આઈ થિંક અક્ષર હેઝ હેડ એન આઉટસ્ટેન્ડિંગ ટાઈમ યસ્ટરડે. અને એ જે કેચો લીધા છે, હું માનું છું કે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રહી જાય એવા કેચોની ગણતરીમાં આ બંને કેચને હું મૂકું છું. જી બિલકુલ. અને હવે જો વાત કરીએ ભારતીય બોલર્સમાં, ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા વિશે, તો તેમનું પરફોર્મન્સ કેવું રહ્યું, બોલિંગ કેવી રહી, અને ખાસ જસપ્રીત બુમરાહે જે બોલિંગ કરી છે એ બોલિંગનો દેખાવ આપને કેવો લાગ્યો? ભારતનું એક શસ્ત્ર છે અને એક પેલું કહેવાય ને મોંઘું એક ઘરેણું છે. તો હી ઇઝ ઓલવેઝ ડિલિવરિંગ. આટલા વર્ષોથી ભારતીય ક્રિકેટમાં ક્યારેય પણ એના ખભા ઉપર હાથ મૂકીને કેપ્ટન એમ કહ્યું હોય કે બોસ મારે વિકેટ જોઈએ છે, તો હી ડિલિવર્સ. બીજી સૌથી મહત્વની વાત, હી ઇઝ અનપ્લેએબલ ઇન ધ વર્લ્ડ. સમગ્ર દુનિયામાં સૌથી અઘરા બોલર તરીકે પ્રસ્થાપિત થયેલો ખેલાડી એ જસપ્રીત બુમરાહ છે. તમે જુઓ, જ્યારે 30 રનમાં 69 રનની જરૂર હતી અને ત્યારે 16મી ઓવર એની જ્યારે આવી, પર ઓવર રન તમે જો 20ની ઉપરના રન આપવાના, 20ની ઉપર રન કરવાના, તે વખતે એટલી કિફાયત બોલિંગ, 8 રન માત્ર આપ્યા એને, 8 રન્સ હી હેઝ કન્સિડર્ડ. અને પ્રેશર એ ઇંગ્લેન્ડ ઉપર વધતું ગયું. ત્યાર પછી તમે જુઓ કે ત્યાર પછી 3 ઓવરમાં 45 રન જ્યારે જોઈતા હતા, ત્યારે જ્યારે બુમરાહ બોલિંગમાં આવ્યો ત્યારે 6 રન જ આપ્યા એને, 6 ઓનલી રન. આટલો કિફાયતી અને આટલો ખતરનાક બોલર કે એની બોલિંગ કોઈ પણ ખેલાડી કોઈ પણ ઓવરમાં રમી ના શકે. નહીતર તો નોર્મલી શું, છેલ્લી ઓવરમાં તો ચોગ્ગા છક્કા બધાને વાગે, બટ બુમરાહ ઇઝ એક્સેપ્શનલ. હી કેનોટ બી પ્લેડ લાઈક દેટ. તો હું માનું છું કે આ જે 2 ઓવર્સ નાખી એના કારણે ભારત જીત્યું છે એમ કહી શકાય. એટલે અહીંયા એની બોલિંગ, હાર્દિક પંડ્યા પહેલી જ ઓવરમાં એને વિકેટ લીધી અને ત્યાર પછી એક વિકેટ બીજી લીધી. તો કહેવાનું તાત્પર્ય છે કે જેના હાથમાં બોલ આવ્યો, જેના હાથમાં બેટ આવ્યું, જેના હાથમાં કેચ આવ્યો, એ તમામે તમામ પોતાની ફરજ નિભાવી છે, પરફોર્મ કર્યું છે. એન્ડ ધીસ ઇઝ અ ટીમ ઇવેન્ટ. એકચ્યુઅલી 2 દિવસ પહેલા ગૌતમ ગંભીરનું સ્ટેટમેન્ટ હતું કે આ ટીમ ઇવેન્ટ છે. જેટલી કે અહેમિયત સંજુ સેમસનની ઇનિંગ છે એટલી જ અહેમિયત એમ કે શિવમ દુબેના 2 ચોગ્ગાની છે.
એક્ઝેક્ટલી ધ સેમ થિંગ એઝ હેપન. તમે વિચારો કે અક્ષરે કેચ ના કર્યો હોત તો, બુમરાહની ઓવરમાં 25 રન ગયા હોત તો, કે પછી આપણા જે બેટ્સમેન જે રમ્યા એટલું સારું ના રમ્યા હોત તો સંજુ સેમસન, તો મેચ ક્યાંય નથી રહે. તો આ એક વસ્તુ છે કે દરેક અક્ષર, શિવમ, હાર્દિક, બુમરાહ, સંજુ સેમસન, એવરીબડી હેઝ પ્લેડ. તો હું માનું છું કે ઇટ ઇઝ અ ક્યુમ્યુલેટિવ છે. અને બુમરાહ, એઝ આઈ ટોલ્ડ યુ, ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ બોલર, વન ઓફ ધી ટફેસ્ટ બોલર ઇન ધ વર્લ્ડ. આજની તારીખમાં એની 4 ઓવર્સની અંદર એક જમાનો હતો કે લસિત મલિંગા કરીને શ્રીલંકાના બોલર્સ હતા, તો T20માં આવે ત્યારે એની 4 ઓવર લોકો છોડી દેતા હતા કે જાઓ તો આની અંદર બહુ ગમે એવો શોટ મારવાની કોશિશ નહીં કરવાની, આ 4 ઓવર શાંતિથી કાઢી નાખવાની. સિમિલર વે જસપ્રીત બુમરાહનું છે. યુ કેનોટ ટેક રિસ્ક લીધું તો ગયા. એ પરફેક્ટ યોર્કર તમારા આવે કે પરફેક્ટ સ્લો ડિલિવરી આવે તો તમે વિકેટ આપી દો. તો માનું છું કે હી ઇઝ જેમ ઓફ એ બોલર અને હી હેઝ ડન હિઝ જોબ વિથ એ ગ્રેટ કમાન્ડ. કોઈ સવાલ નથી. બિલકુલ. અને અશોકજી, આપણે હવે વાત કરી જ રહ્યા છીએ તો વાત આપણે વરુણ ચક્રવર્તી અને હર્ષદીપસિંહ વિશે પણ જો કરીએ તો તેમનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું? તમે પરફોર્મન્સ કોઈ પણ ખેલાડીનું ત્યારે જ સારું લાગે જ્યારે એને સપોર્ટ. હર્ષદીપ સિંહની એ ઓવરમાં જો કેચ અક્ષર પટેલે ના કર્યો હોત તો પછી હર્ષદીપની અહેમિયત ઘટી જાત. એની ઓવરમાં સૌથી વધારે રન આપનાર ખેલાડી તરીકે એનું નામ બુકમાં લખા. તો એ કેચ થયો એટલે આખી બાજી ટર્ન થઈ, આખું ટેબલ ટર્ન થયું અને ત્યાં આગળ આપણને જે જોઈતો હતો એ બ્રેક મળ્યો. તમે બીજી વરુણ ચક્રવર્તીની વાત કરી. વરુણ ચક્રવર્તી, યસ, હી ઇઝ નોટ ધેટ સક્સેસફુલ. એટલો સારો આ વખતે એની બોલિંગ રહી નથી. ઘણા બધા એમને એ થયા છે, પણ તે છતાંય જ્યારે તમે એ ખેલાડીને રમતા હો ત્યારે પણ તમારે બહુ જ ગ્રેટ એક ફોકસથી રમવું પડે. એ પણ રમવું મુશ્કેલ છે. અહીંયા આગળ તમે દબાણ વધારવાની વાત છે. તમને એક ખેલાડીને વિકેટ મળે અને બીજા ખેલાડીને વિકેટ ન મળે એનો અર્થ એ નહીં કે બીજો ખેલાડી સારી બોલિંગ નથી કરતો. એને વિકેટ નથી મળતી કારણ કે એને એવી બોલિંગ કરી છે કે જેથી કરીને બેટ્સમેન રમી શકતો નથી. અને એ પ્રેશરમાં આવી ગયો કે આ ઓવરમાં મારાથી રન ના થયા, મારે નેક્સ્ટ ઓવરમાં રન કરવા પડશે, અને એ રન કરવા જાય છે અને બીજા બોલરને વિકેટ આપી. સો આઈ થિંક આખી ટીમ એઝ અ ટીમ, બુમરાહ લઈ લો, હર્ષદીપ લઈ લો, હાર્દિક લઈ લો, વરુણ ચક્રવર્તી, એમને કદાચ કોઈ રોલ કોઈનો નબળો હોઈ શકે ઓન ધેટ પર્ટિક્યુલર ડે. બધા સેન્ચુરી બનાવે નહીં, બટ ક્યુમ્યુલેટિવ એફર્ટ્સની વાત આવે, જ્યારે પ્રેશર વધારવાની વાત આવે ફિલ્ડર ઉપર, ત્યારે જરૂરી નથી કે તમે વિકેટ લો. જસપ્રીત બુમરાહે 8 રન આપ્યા, વિકેટ નથી લીધી. 6 બોલ આપ્યા, વિકેટ નથી લીધી. ત્યાં આગળ એને વિકેટો લીધી. તો એ 6 રન આપ્યા એ બહુ મોટી વિકેટ કરતા બધું ઘણું છે. તો આઈ થિંક દે શુડ બી કન્સિડર એઝ કે એમને કેટલું પ્રેશર બનાવવામાં સફળતા મેળવી. આટલો મોટો સ્કોર તો એ લોકોએ માર્યો. એ લોકો કઈ આપણા થોડા ગાંજા જ આવ્યા હતા, જબરજસ્ત રમ્યા એ લોકો પણ તે છતાંય જ્યાં જીતની વાત આવે, જ્યાં પ્રેશર બનાવવાની વાત આવે, તો માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ હેઝ ડન એ ટ્રેમેન્ડસ જોબ. એમાં કોઈ બેબંધ. બિલકુલ. અને સેમીફાઇનલની મેચનો એક છેલ્લો સવાલ હું આપને પૂછી લઉં, ત્યારબાદ આપણે ફાઇનલ ઉપર પણ ચર્ચા કરીએ. છેલ્લો સવાલ જેકબ બેથલ વિશેનો છે કે જેમણે સદી ફટકારી છે પણ કમનસીબે સદી કોઈ કામ લાગી નથી ટીમને જીતાડવા માટે. તો શું કહેશો એ પ્લેયરના દેખાવ માટે જેમણે સદી ફટકારી છે, જેકબ વિશે? એબ્સોલ્યુટલી સુપર પરફોર્મન્સ. આવા પરફોર્મન્સ એ રેર જોવા મળે છે. તમે આજે દુનિયાની સૌથી મજબૂત બોલિંગ લાઇનની સામે બેટિંગ કરો છો અને એ પણ આટલા ચોગ્ગા છગ્ગા મારીને, ધેટ સ્પીક્સ વેરી હાઈ અબાઉટ યુ. આઈ હેવ ફૂલ રિગાર્ડ્સ ફોર ઇંગ્લેન્ડ. દે હેવ પ્લેડ ધ બેસ્ટ ઓફ ધ મેચ. હારવું જીતવું તો બહુ નજીકનો વિષય હતો. એક છગ્ગો જો વાગી ગયો હોત તો મેચ ટાઈ થઈ ગયો હોત. એટલે ઇટ વોઝ વેરી ટચ એન્ડ ગોની મેચ હતી. આમાં કોઈ આપણે જબરજસ્ત આપણે જીત્યા છે, વી પ્લેડ ધ બેસ્ટ. બટ એ જ જે હોય અમુક જે જ્યાં તમારે લક જ્યાં જોઈતું હોય, આઈ થિંક ધેટ ઇન્ડિયા હેડ ધેટ. સંજુ સેમસનનો કેચ પડતો જ ના મુકાયો જો ભારતને હારવાનો હતો. તો કહેવાનું તાત્પર્ય કે ઇંગ્લેન્ડ હેઝ પ્લેડ ધેર બેસ્ટ. બેથલ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટર. અને આ બધા ખેલાડીઓ આપણે આઈપીએલમાં પણ જોઈએ છે. એટલે અહીંયા આગળ ખેલાડીઓ રમે એ સ્વાભાવિક છે. પણ એની સાથે સાથે મેં જેમ હમણાં કહ્યું કે બેથલની સેન્ચુરીને પણ મુંબઈના પ્રેક્ષકોએ, દર્શકોએ વધાવી. એના ચોગ્ગા છગ્ગાને પણ એમણે બિરદાવ્યા. આઈ થિંક ધેટ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ મેચ કે બંને વખતે ક્રાઉડ હેઝ એન્જોયડ ધ મેચ ફુલ્લી. એટલે ભારતની જે કોઈ તમે જીત આપણે મેળવી છે એ જીત આ દરેકને આભારી. એ બધાનું બુસ્ટઅપ બી બહુ જરૂરી છે. બેથલ હેઝ પ્લેડ બેસ્ટ બીકોઝ એની પણ એની પ્રશંસા થતી હતી. આઈ થિંક બેસ્ટ મેચ. આમાં આપણે જીત્યા છે એ બરાબર છે. આ એક
એક દોરા જેટલું છેટું છે, આમાં કે બહુ મોટો એ નથી. આઈ થિંક વી પ્લેડ ધ બેસ્ટ, અને બે બેસ્ટ રમનાર ટીમની અંદર એક આપણે એમના કરતા સહેજ આગળ હતા. ધેટ્સ ઇટ. બિલકુલ અશોકભાઈ, 19 નવેમ્બર 2023નો એ દિવસ અમદાવાદનું એ જ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ રમ્યા હતા આપણે, અને ફરી એક વખત હવે અમદાવાદનું એ જ સ્ટેડિયમ આવશે કે જ્યાં T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાવા જઈ રહી છે. ત્યારે ખાસ કરીને જ્યારે આ ફાઇનલ રમાવા જઈ રહી છે, ભારત અને સામે ન્યૂઝીલેન્ડ ટકરાશે, ત્યારે આ ફાઇનલ મેચને લઈને આપનું શું માનવું છે? સૌથી પહેલી વાત તો એ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભૂતકાળમાં આપણે ફાઇનલ હારી ગયા છે એનો ભાર રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે આ વિશ્વકપની અંદર જેટલી વસ્તુ થાય છે એટલી નવી થાય. સાઉથ આફ્રિકાની સામે ન્યૂઝીલેન્ડ ક્યારેય જીતી શક્યું નહોતું વર્લ્ડ કપની મેચમાં. એ ન્યૂઝીલેન્ડે એ સાઉથ આફ્રિકાને એટલી ખરાબ રીતે બહાર ફેંક્યું કે એના કેપ્ટન એમ કહેવું પડ્યું કે અમારા મોઢા ઉપર તમાચો માર્યો છે ન્યૂઝીલેન્ડની ટીમે. તો અહીંયા આગળ ભૂતકાળમાં શું બન્યું છે એ નહીં, પણ વર્તમાનમાં તમે કેવું કરો. આજે ભારત મુંબઈમાં જીત્યું કેમ? ટીમ સ્પિરિટ, ટીમ એફર્ટ્સ, એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. તો અહીંયા જરૂર છે કે દરેકે દરેક પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે અને મેચની સિરિયસનેસ સમજે. આપણે વર્લ્ડ કપ વિનર છીએ, ગયા વખતે જીત્યા છે, આ વખતે ફરીથી જીતવાની આણી ઉપર છીએ. એવો ઇતિહાસ પણ નથી કે જે એકવાર મેચ જીતે બીજા જ વર્ષે બીજી ફાઇનલ જીતે, એવું નથી. એ પણ એક નવો રેકોર્ડ બનશે અને એ નવો રેકોર્ડ ભારત બનાવી શકે એમ છે. ન્યુઝીલેન્ડની ટીમની તમે જો વાત કરતા હો અથવા તો મેચની જો તમે વાત કરતા હો, તો હું માનું છું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બેસ્ટ મેચ. એટલા માટે કે ન્યુઝીલેન્ડની ટીમને ઓછી આંકવાની ભૂલ એ કોઈ કરશે નહીં, કારણ કે આપણે મહત્વની મેચોમાં ન્યુઝીલેન્ડ સામે હારી ચૂક્યા છે ભૂતકાળમાં. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ ને બધા બોલર્સ હતા ત્યારે, જ્યારે આપણા વિરાટ કોહલી, રોહિત શર્મા રમતા હતા ત્યારે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ટીમ. અને સૌથી મોટામાં મોટું જો પ્લસ પોઈન્ટ હોય તો ન્યુઝીલેન્ડની ટીમ ઇઝ સો સાયલેન્ટ, સો કુલ ઇન ધેર એફર્ટ, ધેર એપ્રોચ, ધેર એટીટ્યુડ. તમને મેદાન પર કોઈ જગ્યાએ ગુસ્સો જોવા ના મળે, કોઈ જગ્યાએ બુમાબુમ જોવા ના મળે, કોઈ જગ્યાએ દોડાદોડી જોવા ના મળે. એવરીથિંગ ગોઝ સ્મૂથલી. બહુ મોસ્ટ ડિસિપ્લિન ટીમ તરીકે હું ન્યુઝીલેન્ડની ટીમને ગણું છું. એની સામે રમવા માટે ભારતે ડેફિનેટલી ધ્યાન રાખવું પડશે. આપણે ઇતિહાસ સર્જી શકીએ એમ છીએ. ભારતની પાસે બેટર્સ, બોલર્સ બહુ સારા છે, ફિલ્ડર્સ આપણને મુંબઈમાં સારા મળ્યા. આઈ એમ પુટિંગ ધીસ એમ્ફેસિસ ઓન ધીસ બીકોઝ આ પ્રકારની ફિલ્ડિંગ જો હોત તો આપણે આ પર્ટિક્યુલર મેચમાં, ટુર્નામેન્ટમાં પણ કોઈ મેચ હાર્યા ના હોત. આપણે ગયા વર્લ્ડ કપમાં કોઈ પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ જીત્યા હતા. આ વખતે આપણે એક મેચ સાઉથ આફ્રિકાની આ જ મેદાન ઉપર હાર્યા, એના કારણે ઘણું સહન કરવું પડ્યું છે. એટલે હવે માત્ર વિજય એ જ લક્ષ્ય, અને એ પ્રમાણે ભારત મેદાન ઉપર ઉતરશે એવું લાગી રહ્યું છે. બિલકુલ. અને લાઇનઅપની જો વાત કરીએ તો સેમીફાઇનલમાં જે ઇન્ડિયા તરફથી લાઇનઅપ થયું છે, ફાઇનલમાં કયા પ્રકારે બેટિંગ અને બોલિંગ બંને માટે લાઇનઅપમાં ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે? કોઈ જો મુંબઈની પરિસ્થિતિ એ જ પ્રમાણે રાખો તમે, તો માનું છું કે કોઈને કશું વધારાનું કરવાની જરૂર નથી. આ જ ફિલ્ડિંગની જરૂર હતી ભારતને. આ ફિલ્ડિંગની જરૂર છે ભારતને. આ ફિલ્ડિંગ જો આપણને મળી જાય તો આપણે જગતની કોઈ પણ ટીમને કોઈ પણ જગ્યાએ પછાડી શકીએ છીએ. ભારતની પાસે બેટિંગ જોરદાર છે, બોલિંગ જોરદાર છે, ફિલ્ડિંગ જોરદાર નહોતી, એ મળી છે. આ જ ફિલ્ડિંગનું અમદાવાદમાં પુનરાવર્તન કરવાનું છે. નહીતર જે પ્રમાણે ઇંગ્લેન્ડના કેપ્ટને કેચ ખોયો અને મેચ નીકળી ગઈ, એ પ્રમાણે ક્યારે પણ પરિસ્થિતિઓ બદલાઈ શકે. તો અગેન ગઈકાલના મારા કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે ફિલ્ડિંગ જ ડિફરન્શિએટર છે, અને એ ફિલ્ડિંગ કેટલો ડિફરન્સ પાડી શકે છે એ ઇંગ્લેન્ડની મેચમાં આપણે જોયું. એ કેટલો ફેર અહીંયા પાડશે એ આપણે જોવું રહ્યું, કારણ કે ન્યુઝીલેન્ડ ઇઝ અ વેરી ગુડ ફિલ્ડિંગ સાઇડ. દે હેવ ગોટ એ ગુડ બેટિંગ લાઇનઅપ. એમની પાસે મોટા રેકોર્ડ્સ નથી કે 5000 રન મારે, 10,000 રન મારે. નો 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 નો, દે આર વેરી સાયલેન્ટ. દે આર મોસ્ટ ડેન્જરસ વેન દે પ્લે. હું માનું છું કે એ પ્રકારની પરિસ્થિતિમાં સામેની ટીમને એટલું જ રિસ્પેક્ટ આપીને જો ભારત એની પોતાની આગવી રમત દાખવે છે, we can definitely win the match. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ જોડાવા બદલ અને મારા દર્શક મિત્રોને માહિતી આપવા બદલ. ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે માત્ર આટલું જ. ફરી મળીશ નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.